નમસ્કાર. ભારતની શિક્ષણ વ્યવસ્થામાં કંઈક બહુ મોટું થઈ રહ્યું છે. આ કોઈ નાના મોટા ફેરફારની વાત નથી. આ તો લાખો વિદ્યાર્થીઓ જે રીતે શીખે છે અને ભવિષ્ય માટે તૈયાર થાય છે એ આખી રીતને જડમૂળથી બદલવાનો એક બહુ મોટો પ્રયાસ છે. ચાલો આજે આ નવી શિક્ષણ ક્રાંતિને જરા ઊંડાણથી સમજીએ. ચાલો એક વિચારથી શરૂઆત કરીએ. જરા કલ્પના કરો કે શાળા એટલે માત્ર ચોપડીઓ, પરીક્ષાઓ અને ગોખણપટ્ટી નહીં, પણ એવી જગ્યા જ્યાં વાસ્તવિક જીવનના કૌશલ્યો શીખવા મળે. બસ આ જ વિચાર ભારતના શિક્ષણમાં જે મોટો બદલાવ આવી રહ્યો છે તેના કેન્દ્રમાં છે. તો આ જે નવી શાળાની વાત છે એ ક્લાસરૂમમાં ખરેખર દેખાય છે કેવી? ચાલો એ નક્કર ફેરફારો જોઈએ જે વિદ્યાર્થીઓ હવે અનુભવી રહ્યા છે. પાઠ્યપુસ્તકો વગરની શાળા? હા, તમે બરાબર સાંભળ્યું. આ વિચાર જ પરંપરાગત શિક્ષણથી કેટલો અલગ છે. વિચારો, સ્કૂલનો દિવસ પુસ્તકોના બોજ વગરનો હોય. અને આ ખાલી વાતો નથી, આ હવે હકીકત બની રહ્યું છે. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ હવે વર્ષમાં 10 દિવસ બેગલેસ એટલે કે દફતર વગર શાળાએ જશે. આ દિવસોમાં તેઓ સ્થાનિક કુંભાર, સુથાર જેવા કારીગરો સાથે રહીને સીધું કામ શીખશે. નાના બાળકો માટે જાદુઈ પટારા જેવી વસ્તુઓ છે જે રમકડા અને રમતોથી ભણતરને મજેદાર બનાવે છે. આ બધાનો હેતુ એક જ છે, વિદ્યાર્થીઓને વાસ્તવિક દુનિયા માટે તૈયાર કરવા. પણ સવાલ એ છે કે આટલો મોટો ફેરફાર અચાનક કેમ? આ બધા પાછળનો માસ્ટર પ્લાન શું છે? ચાલો હવે એ સમજીએ કે આ બધું આવી ક્યાંથી રહ્યું છે. તો ચાલો આ પરિવર્તન પાછળની જે મોટી યોજના છે એને જરા નજીકથી જોઈએ. આ કોઈ એકાએક લેવાયેલો નિર્ણય નથી, પણ એક ઊંડી વિચારસરણીનું પરિણામ છે. જુઓ, આ બદલાવની પાછળ મુખ્ય બે નામ છે. એક તરફ છે એનસીઈઆરટી, જે વર્ષોથી આપણો અભ્યાસક્રમ બનાવતી આવી છે, અને બીજી તરફ છે આ નવું પ્રતીક નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક એટલે કે એનસીએફનું, જે શિક્ષણને એક નવી જ દિશા આપી રહ્યું છે. આ બદલાવ એક સ્થાપિત સિસ્ટમમાંથી એક નવા આધુનિક માળખા તરફ જવાનો સંકેત છે. હવે આ આખી વાત સમજવા માટે 3 શોર્ટકટ યાદ રાખવા જેવા છે. પહેલું, એનઈપી એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી, આ આખા સુધારાનો પાયો છે. બીજું છે એનસીએફ, જે એનઈપીની મોટી વાતોને ક્લાસરૂમમાં કેવી રીતે લાગુ કરવી એ બતાવે છે. અને ત્રીજું છે એનએસક્યુએફ, જે વિદ્યાર્થીઓ જે નવા કૌશલ્યો શીખશે એને માપવા માટેનો એક ફ્રેમવર્ક છે. આ બધાની પાછળ એક જ મુખ્ય વિચાર છે, સમગ્રલક્ષી શિક્ષણ. સરળ ભાષામાં કહીએ તો હવે ગોખણપટ્ટીને બાય બાય. શિક્ષણનો હેતુ માત્ર મગજમાં માહિતી ભરવાનો નથી, પણ વિદ્યાર્થીનો એક વ્યક્તિ તરીકે સંપૂર્ણ વિકાસ કરવાનો છે, જેમાં તેમના વિચારો, મૂલ્યો અને સ્વભાવ પણ આવી જાય. અને આ વાતને નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 કરતાં વધુ સારી રીતે કોઈ ના કહી શકે. એનો મુખ્ય હેતુ છે એવા સારા માણસો તૈયાર કરવા જે વિચારી શકે, જેમનામાં દયા હોય, હિંમત હોય અને કંઈક નવું કરવાની કલ્પના હોય. આ માત્ર ડિગ્રી આપવાની વાત નથી, સારા નાગરિક બનાવવાની વાત છે. સારું, ફિલોસોફી તો બહુ સરસ છે, પણ આ બધું ક્લાસરૂમ સુધી પહોંચે કઈ રીતે? એના માટે 3 મુખ્ય સાધનો પર ફોકસ કરવામાં આવ્યું છે: કૌશલ્ય, ભાષા અને સ્ક્રીન એટલે કે ટેકનોલોજી. આ તુલના જૂની અને નવી સિસ્ટમ વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ કરી દે છે. જ્યાં પહેલાં માત્ર માહિતી ભેગી કરવા અને ગોખવા પર ભાર હતો, ત્યાં હવે વાસ્તવિક દુનિયામાં કામ આવે એવી ક્ષમતાઓ, સમસ્યાઓ ઉકેલવાની આવડત અને વ્યવસાયિક કૌશલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આ માત્ર નાનો સુધારો નથી, આ દૃષ્ટિકોણનો સંપૂર્ણ બદલાવ છે. અને આ નવા અભિગમને સપોર્ટ કરવા માટે ટેકનોલોજીનો જોરદાર ઉપયોગ થઈ રહ્યો છે. જરા આ આંકડો જુઓ, 3886થી પણ વધુ. આટલા તો માત્ર સરકારી પાઠશાળા પ્લેટફોર્મ પર જ ડિજિટલ સંસાધનો ઉપલબ્ધ છે. અને આ તો માત્ર શરૂઆત છે. અને આ સિર્ફ એક વેબસાઇટ નથી, આ તો આખું ડિજિટલ વિશ્વ છે જે તૈયાર કરવામાં આવ્યું છે. દીક્ષા એપ પર તમને વ્યાવસાયિક કૌશલ્યો શીખવા માટે હજારો વિડીયો મળશે. પીએમ વિદ્યા ચેનલ 24 કલાક ટીવી પર શૈક્ષણિક કાર્યક્રમો બતાવે છે. અને જાદુઈ પટારો જેવી મજાની વસ્તુઓ હવે 22 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ નવી નીતિનો બીજો એક બહુ જ મહત્વનો હિસ્સો છે ભાષા. હવેથી ઓછામાં ઓછું ધોરણ 5 સુધી ભણતરનું માધ્યમ માતૃભાષા રહેશે. આની પાછળનો વિચાર સીધો અને સરળ છે. બાળકો પાયાની વાતો પોતાની ભાષામાં સૌથી સારી રીતે સમજી શકે છે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે.
આ બધી સારી સારી વાતો અને ભારતની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની કડવી વાસ્તવિકતા છે એ બંને વચ્ચે તાલમેલ કેવી રીતે બેસશે? ચાલો જોઈએ કે જ્યાં આ નવી નીતિ અને વાસ્તવિકતા એકબીજા સાથે ટકરાય છે. એક તરફ નવી નીતિ પ્રમાણે ક્લાસરૂમ આવો હોવો જોઈએ, જ્યાં વિદ્યાર્થીઓ સાથે મળીને કામ કરે, પ્રોજેક્ટ બનાવે અને પ્રવૃત્તિઓ દ્વારા શીખે, જ્યાં ફોકસ સમગ્ર વિકાસ પર હોય. અને બીજી તરફ આ છે બજારની હકીકત. એડટેક પ્લેટફોર્મ અને કોચિંગ ક્લાસીસ, જેનું એકમાત્ર લક્ષ્ય છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા. આ બે સાવ અલગ દુનિયા છે જેમાં વિદ્યાર્થીઓ જીવી રહ્યા છે. એક તરફ સર્વાંગી વિકાસ અને બીજી તરફ પરીક્ષા પાસ કરવાનું જબરદસ્ત દબાણ. તો આ બે દુનિયાને જોડવાનો પ્રયાસ કેવી રીતે થઈ રહ્યો છે? જવાબ છે હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ્સ એટલે કે HOTS પર ભાર મૂકીને. વિચાર એવો છે કે જો વિદ્યાર્થીઓ વિષયને ગોખવાને બદલે ઊંડાણપૂર્વક સમજશે અને તેને વાપરતા શીખશે તો તેઓ JEE અને NEET જેવી પરીક્ષાઓના અઘરા એપ્લિકેશન આધારિત પ્રશ્નો માટે આપોઆપ વધુ સારી રીતે તૈયાર થઈ જશે. તો આટલા બધા ફેરફાર પછી અંતિમ ધ્યેય શું છે? આપણે આવનારી પેઢીના વિદ્યાર્થીને કેવો જોવા માંગીએ છીએ? આ બધાનો સાર શું છે? NCF આ માટે 5 મુખ્ય લક્ષ્યો નક્કી કરે છે. તર્કથી વિચારતા, સ્વતંત્ર નિર્ણય લેતા વિદ્યાર્થીઓ, સ્વસ્થ અને ખુશ વિદ્યાર્થીઓ અને એવા નાગરિકો જે લોકશાહીમાં, અર્થતંત્રમાં અને સમાજમાં સક્રિયપણે ભાગ લઈ શકે. ટૂંકમાં એક સંપૂર્ણ, સક્ષમ અને સક્રિય નાગરિક બનાવવાનું લક્ષ્ય છે. આ કદાચ દુનિયાના સૌથી મોટા શૈક્ષણિક સુધારાઓમાંથી એક છે. તેનો વ્યાપ અને તેની મહત્વાકાંક્ષા બંને બહુ મોટા છે. પણ અસલી સવાલ એ છે કે શું આ નવી દ્રષ્ટિ ખરેખર ભારતના 25 કરોડથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બદલી શકશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ ફક્ત આવનારો સમય જ આપી શકશે.